પુરુષોત્તમ માસમાં સ્ત્રીઓએ ખાસ કયા કામ કરવા જોઈએ, આવો જાણીએ આ વિડીયોમાં. પરંતુ એ પહેલા આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, પુરુષોત્તમ માસ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને આ મહિનો ભક્તિ, પૂજા અને સારા કાર્યો કરવા માટે પણ ખૂબ જ શુભ ગણાય છે. ખાસ કરીને સ્ત્રીઓએ આ મહિનામાં કેટલાક સારા નિયમો પાળવા જોઈએ. એવું કરવાથી આ મહિનામાં તેને ભક્તિનું અનેક ગણું ફળ મળે છે. પુરુષોત્તમ માસમાં સ્ત્રીઓએ રોજ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યો કરીને ભગવાનનું પૂજન કરવું જોઈએ. ઘરમાં દીવો કરવો, ભગવાનને ફૂલ ચડાવવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા કરવી અને તુલસી પૂજન અવશ્ય કરવું. તુલસી પાસે દીવો કરવો અને નિત્ય કાઠાગોરનું પૂજન કરવું જોઈએ. આ મહિનામાં શક્ય હોય તેટલું સાત્વિક ભોજન લેવું, ખોટું બોલવું નહીં, ગુસ્સો કરવો નહીં, કોઈની નિંદા કરવી નહીં, લડાઈ ઝઘડો ટાળવો જોઈએ અને મન શાંત રાખીને ભગવાનનું નામ લેવું જોઈએ. સ્ત્રીઓએ ગરીબોને દાન કરવું, ગાયને રોટલી ખવડાવવી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી પણ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ મહિનામાં એકાદશીનું વ્રત કરે છે, ભજન સાંભળે છે અને ધાર્મિક કથા વાંચે છે. અને જો વ્રત ન થઈ શકે તો પણ ભગવાનનું નામ લેવું અને ભક્તિ કરવી જોઈએ. એટલે આ રીતે પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલી સેવા, પૂજા અને સારા કાર્યોથી પરિવારમાં સુખ શાંતિ આવે છે અને ભગવાનની કૃપા થાય છે. એટલે દરેક સ્ત્રીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.